નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની એક્ટિવિટી નંબર 12 તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એક્ટિવિટી નંબર 12 એમાં સૌથી પહેલા સૂચના છે વર્ક ઇન ગ્રુપ્સ, પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગિવન સિચ્યુએશન્સ બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ। એટલે કે જૂથમાં કાર્ય કરવાનું છે અને અહીં જે સિચ્યુએશન્સ આપેલી છે તે સિચ્યુએશનને આધારે આપણે સંવાદો રજૂ કરવાના છે અને આ સંવાદ માટે અહીં કેટલાક પોઈન્ટ્સ આપેલા છે તેના ઉપયોગ દ્વારા આપણે તે સંવાદો બનાવવાના છે, બરોબર। સિચ્યુએશન 1 છે ગોઈંગ ફોર અ મૂવી, તેના પોઈન્ટ્સ આપેલા છે નેમ ઓફ ધ મૂવી, ટાઈમ, સિનેમા, ટિકિટ સિલેક્શન। ત્યાર પછી સિચ્યુએશન 2 છે પરચેઝિંગ અ ન્યૂ મોબાઈલ, તેના પોઈન્ટ્સ આપેલા છે કંપની ઓફ ધ મોબાઈલ, ટાઈપ ઓફ મોબાઈલ, બજેટ, ફંક્શન્સ એન્ડ કલર્સ। ત્યાર પછી આગળ સિચ્યુએશન નંબર 3 જે છે તેમાં ખાલી જગ્યા છે તે આપણે જાતે પૂરવાની છે, બરોબર। સૌથી પહેલાં જોઈએ સિચ્યુએશન નંબર 1, બરોબર, ગોઈંગ ફોર અ મૂવી, તેના પોઈન્ટ્સ છે નેમ ઓફ ધ મૂવી, ટાઈમ, સિનેમા અને ટિકિટ સિલેક્શન। તો આના આધારે આપણે સંવાદ કંઈક આ મુજબ લખી શકીએ। રાકેશ સેઝ વોટ આર યુ ડુઈંગ ધીસ સન્ડે? Jayesh says, I am going to see a movie. Rakesh, which movie? Jayesh, The Monkey King. Rakesh, in which theatre and what time will you go? Jayesh, Climax Theatre and third show. Rakesh, have you booked the tickets? Jayesh, yes, I already booked the tickets. ત્યાર પછી સિચ્યુએશન નંબર 2 પરચેઝિંગ અ ન્યૂ મોબાઈલ, એના પોઈન્ટ્સ છે કંપની ઓફ ધ મોબાઈલ, ટાઈપ ઓફ મોબાઈલ, બજેટ, ફંક્શન્સ એન્ડ કલર। તો એના આધારે અહીં સંવાદ છે કાજલ સેઝ આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ। પાયલ સેઝ નાઇસ, હેવ યુ સિલેક્ટેડ અ મોડેલ? કાજલ, નો આઈ હેવન્ટ, આઈ એમ કન્ફ્યુઝડ। પાયલ, નો પ્રોબ્લેમ, આઈ વિલ હેલ્પ યુ। કાજલ સેઝ ગુડ આઈડિયા। પાયલ, યુ કેન ગો ફોર અ સેમસંગ ઓર પોકો। Kajal, I want to buy Samsung smartphone. Payal says, very good. What is your budget? Kajal says, around 20,000. Payal says, okay, that's enough budget to buy a best smartphones. Kajal, what functions are available in such phones? Payal, oh, there are all functions that you need. Kajal says, I like blue color. Payal says, excellent, let's go to a mobile shop. ત્યાર પછી આગળ સિચ્યુએશન નંબર 3, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ લખી શકો છો, બરોબર। તો અહીં સિચ્યુએશન નંબર 3 માં લખેલું છે બાઇંગ ક્લોથ્સ। શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? જાનવી, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ। શોપકીપર સેઝ શ્યોર, હિયર દે આર। જાનવી સેઝ લુક, ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ। Kajal says, but it is full of too much shining material on it. Janvi says, yes, but it suits me, doesn't it? Kajal says, yes, it does. Let's purchase it. ત્યાર પછી આગળ make a list of various plants or trees. Collect the information about them with their photographs. Put your information in the given table. તો અહીં એક ટેબલ આપેલું છે। આપણે અહીં શું કરવાનું છે કે જુદા જુદા ટ્રી એટલે કે વૃક્ષો અથવા તો પ્લાન્ટ એટલે કે છોડ તેનું આપણે લિસ્ટ બનાવવાનું છે, તેના ચિત્રો અને તેના વિશેની માહિતી એકઠી કરવાની છે અને તે માહિતીને આપણે અહીં ટેબલમાં ભરવાની છે, બરાબર। એટલે કે તે માહિતીને આધારે અહીં ટેબલ પૂર્ણ કરવાનું છે। એક ઉદાહરણ અહીં આપેલું છે। સૌથી પહેલાં તો એક ચિત્ર ચોંટાડેલું છે જે આંબાનું ચિત્ર છે, બરાબર, અને તેના ફળ કેરીનું ચિત્ર અહીં ચોંટાડેલું છે। નેમ ઓફ ધ પ્લાન્ટ ઓર ટ્રી, તો એની અંદર છે મેંગો ટ્રી। કલર ઓફ ધ પ્લાન્ટ ઓર ફ્લાવર, તો એમાં છે ગ્રીન। અહીં આ વૃક્ષનો કલર કયો છે તો કે લીલો। નેમ ઓફ ધ ફ્રૂટ, મેંગો, એટલે કે તેમાં કયું ફળ આવે છે કેરી। સાઇઝ ઓફ ધ લીવ્સ, મીડિયમ। મેડિકલ યુઝ, તો એમાં આવશે પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક। અધર યુઝેસ, તો એમાં આવશે ટુ મેક પિકલ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ મુજબ અલગ અલગ બીજા બે એક છોડ લીધો છે અને બાકી વૃક્ષ લીધું છે નીમ ટ્રી અને એલોવેરા, બરાબર, એટલે કે કુવારપાઠું અને લીમડો, તેના વિશે અહીં ચિત્રો છે અને માહિતી જે કંઈ છે તેના વિશે તે લખેલી છે,
બરાબર, જે તમારે જોઈ અને લખવાની છે. અને તમે તમારા મુજબ પણ બીજા અલગ અલગ છોડ અથવા તો વૃક્ષોની ચિત્રો ચોંટાડી અને તેના વિશેની માહિતી ભરી શકો છો. તો અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 તેની એક્ટિવિટી 12 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની તમામ એક્ટિવિટી પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.